નમસ્કાર ખેડૂત મિત્રો તેમજ વ્યાપારી બંધુઓ, હું સાગર પટેલ સુકેતુ સીડ્સ કોર્પોરેશન વતી આજરોજ તારીખ 2/2/2026 આવી પહોંચ્યા છીએ ટંકારા વિસ્તારના ટૂંકમાં આપણે લતીપર આજુબાજુ થાય ને સેન્ટર થોરિયાળી ગામમાં, જે આપણી સાથે આપણા ડીલર મિત્ર શિવ એગ્રીટેક થોરિયાળીમાંથી જયસુખભાઈ પણ સાથે છે. સાથે અહીંયા થોરિયાળીના એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણી સાથે છે, જેઓએ આપણી સુકેતુ સીડ્સ કોર્પોરેશનની ઘઉંની સુકેતુ 187 વેરાયટીનું વાવેતર કરેલ છે. આવો સર્વપ્રથમ એક ખેડૂતનો પરિચય કરાવો. તમારો પરિચય આપી દેજો, નામ, ગામ, મોબાઈલ નંબર. મારું નામ જયંતિભાઈ વાલજીભાઈ પેટડિયા, ગામ થોરિયાળી, મને મોબાઈલ નંબર 8849102595. ઓકે, કઈ વેરાયટી તમે બનાવી છે જયંતિભાઈ? મારે સુકેતુ 186 છે. 187. ઓકે, સરસ. તમે દર વર્ષે ઘઉંનું વાવેતર કરો છો કે આ વર્ષે પહેલી વાર કરેલું છે? પહેલી વાર કરેલું છે. જનરલી તમારા ગામમાં ઘઉંના ઘણા વાવેતરો છે. ઓકે, અત્યારે હાલમાં જે ઘઉં ઊભા છે એ વેરાયટીઓમાં તમારા ગામમાં અને આપણી આ સુકેતુ 187માં શું અલગ લાગે છે તમને? એમાં અલગ એવું લાગે છે કે ફૂટ સારી છે. ઓકે, છોડવાની એક તો ફૂટ સારી છે સૌથી પ્રથમ. હા, અને ડુંડી એની પુષ્કળ લાંબી છે. ડુંડીની લંબાઈ સારી છે. હા, આવો છે બતાવો. લગભગ જોવા જાવ તો ઓન એન એવરેજ આપણી હથેળી ઉપરની ડુંડીની સાઈઝ છે, ફૂટ બહુ સારી છે. થોડું એકાદો ખેંચીને આપણે બતાવો છે, ખેંચીને બતાવો ફૂટ અંદર અંદાજિત કેવી છે. આવો છે, નજીકથી બતાવો વિડીયોમાં, પકડો તો એકદમ ફૂટવાળી વેરાયટી છે, જોઈ શકો છો. ફૂટ જ્યાં ગણો તો. બીજા નંબરમાં જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે ડુંડીની સાઈઝ બહુ સારી છે. બધી એક સરખી ડુંડી, બધી એક સરખી સાઈઝની ડુંડી છે, જોઈ શકો છો. મોટા ભાગે હથેળી ઉપરની ડુંડી છે. આ ઘઉંની વાત કરીએ તો આનો વાવેતર દર વીઘે 16-17 કિલો કે વધીને 18 કિલો વાવેતર કરવાનું હોય છે. કેવું લાગે છે ઉત્પાદનની દ્રષ્ટિએ? કેવું લાગશે, આવશે એવું લાગે છે તમને? ઉત્પાદનની ગણતરી તો 65-70 મણની આજુબાજુ થશે. 65-70 મણ આજુબાજુ. પ્રોડક્શન 16 ગુઠા વીઘો આવે ને તમારે? 16 ગુઠા. 65 થી 70 મણ આજુબાજુ ખેડૂતનું અનુમાન છે કે આવું પ્રોડક્શન આવશે જનરલી. ડુંડીની સાઈઝ ગામમાં જે બીજા વાવેતર છે એની સરખામણીમાં દોઢી કહી શકાય. ડુંડીની સાઈઝ દોઢી કહી શકાય. ફૂટ બહુ સારી છે. બીજા નંબરમાં ઓફસેટ અડબો કાગડાનો જે કહેવાય, કાગડાનો છોડવો તમારે દેખાય આખા ફિલ્ડમાં? આમ છે જોવો એટલે તમને એવું લાગે ઊંચા નીચું, પણ એકદમ શરૂઆતની ફૂટ નીકળેલી હોય એ થોડુંક હાઈટ વાળું હોય. બાકી જનરલી જોવા જાવ તો સરસ મજાનું ફિલ્ડ ઊભું છે. બીજા નંબરમાં દાંડર કેવું મજબૂત છે. આ પડવાની બીક નહીં જોવો છે. મજબૂતાઈ છે જે દાંડરની, બહુ સખત મજબૂત દાંડર છે, એટલે ઢળવાનો કે એવો કંઈ પ્રશ્ન રહેતો નથી. કેટલા દિવસ થયા છે વાવેતર? ક્યારનું છે આપણે? 12-11 અને આજે 2 એટલે 80-82 દિવસ આજુબાજુનો સમયગાળો થઈ ચૂક્યો છે. કેટલું વાવેતર છે તમારે? આ છે 11.5 વીઘાનું. 11.5 વીઘાનું. ઓકે, હાઈટ બાઈટ જોવા જાવ તો લગભગ એમ જોવા જાવ તો કમર ઉપરની અંદાજિત હાઈટ થઈ ગઈ છે 4 ફૂટ આજુબાજુ, 3.5-4 ફૂટની આજુબાજુની માપસરની હાઈટ છે. ભૂસો કેટલું નીકળશે? ભૂસાની સારું નીકળશે એવું લાગે છે? ભૂસો તો પુષ્કળ નીકળશે. પુષ્કળ નીકળશે ને? ભૂસું કમાવાનું એમ. હલ બહુ સારો થઈ ગયો છે, એટલે ભૂસાની ક્વોન્ટિટી ઘણી નીકળશે એવો અંદાજ છે. જયસુખભાઈ આપણા ડીલર આપણી સાથે છે. જયસુખભાઈ, શું કેવું છે વેરાયટી વિશે તમારે? ના, વેરાયટી બહુ ખૂબ સરસ વેરાયટી છે. સારી લાગે છે વેરાયટી? સારું લાગવાનું કારણ? ઉત્પાદન વચ્ચે પડવાની સમસ્યા નથી, આમાં ઢળવાની સમસ્યા નથી, ઉત્પાદન સારું આવશે, ઉત્પાદન સારી છે એટલા માટે. ઓકે, સરસ. ખેડૂત મિત્રો, જે કોઈ ખેડૂત મિત્રને વેરાયટીની વિઝિટ કરવી હોય તો વિઝિટ કરી શકે છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન. આમાં હતું નોલું.